સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ, કેટલાય લોકોના જીવ હોમાયા હતા. ત્યારે ગેમ ઝોનના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા, પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટથી નાસી રાજસ્થાનના આબુ રોડમાં સંતાયો હતો, જેની બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી. જેથી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસની ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી. જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસને આબુ રોડમાં દેખાઈ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના આબુ રોડથી આરોપી ધવલ ઠક્કરને પાલનપુર એસપી કચેરી લાવી રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બાયવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇનના કેટલાક વાયરો નીચે ઝૂલે છે અને જાળીમાં ફસાયેલા નજરે પડે છે. તેમજ વારંવાર વીજ ફોલ્ટના કારણે વીજળી ડૂલ થતાં જ લોકોને ભારે આક્રોશ વ્યક્ત કરવો પડે છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ જ્યોતિ ગ્રામ યોજનામાં સામેલ બાયવાડા થેરવાડા જાવલ ગામમાં પ્રી મોન્સૂન કામગીરીમાં વેટ કરતા લાઇટના દાધિયા જોવા મળ્યા હતા. ત્યારે તારીખ 23/5/2024ના રોજ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ખાલી સરકારના રેકોર્ડ ઉપર જ કરવામાં આવી છે. મહેસાણા વિદ્યુત બોર્ડની ટીમ દ્વારા બાયવાડા સબસ્ટેશનમાં સર્વે કરવામાં આવે તો વીજ લાઇનોમાં કેટલાક વીજ વાયરો નીચે આવી ગયા છે અને જાળી સાથે કેટલાક વીજ વાયરો પણ ફસાયેલા જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા આ વાયરોનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જૂના બસ સ્ટેન્ડ પાસે દિયોદર લાયન્સ ક્લબ અને ગુજરાત એગ્રો સેન્ટરના સહયોગથી દિયોદર ખાતે ઠંડી છાશનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા એકાદ અઠવાડિયાથી શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોના સેવાકીય કાર્યમાં સહયોગી બનવા દિયોદર ગુજરાત એગ્રો સેન્ટર અને દિયોદર લાયન્સ ક્લબના સહયોગથી આજે દિયોદર શહેરમાં લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. દિયોદર લાયન્સ ક્લબના હોદ્દેદારો અને ગુજરાત એગ્રો સેન્ટરના હોદ્દેદારો અને દિયોદર શહેરના સેવાભાવી લોકો દ્વારા આજે આગ ઉગળતી હીટ ગરમીમાં લોકોને રાહત મળે અને લોકોનું આરોગ્ય સચવાય તે માટે ઠંડી છાશનું લોકોને વિતરણ કરાયું હતું. જ્યાં દિયોદરના રાહદારીઓ, વેપારીઓ અને બજારમાં ખરીદી કરવા આવતા લોકો, મોટરસાયકલ પરથી પસાર થતા લોકોએ ઠંડી છાશનો લાભ લીધો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા મતદાર વિભાગ તારીખ 7મી મેના રોજ મતદાન યોજાયું હતું. આગામી 4 જૂનના રોજ જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે. મતગણતરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને સૂચનોથી વાકેફ કરવાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. 2 સેશનમાં યોજાયેલા તાલીમમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ અને બપોરે 12 થી 2 વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. જ્યારે ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર સુશ્રી નેહાબેન પંચાલે મતગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મની વિગતવાર સમજૂતી આપી હતી. તાલીમમાં સાથે વિધાનસભા ક્ષેત્રના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, પોસ્ટલ બેલેટના મદદનીશ ચૂંટણી અધિકારી સહિત
638 જેટલા મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરે ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવસોઈ ગામ હાઈવે પર ખરડોલ પાટિયા નજીક બાવળોમાં અગમ્ય કારણસર આગ લાગતા રાહદારીઓ સહિત આજુબાજુમાંથી ખેતરોમાંથી લોકો આવી પહોંચી વાવ મામલતદાર એચવી વાઘેલાને ટેલિફોનિક જાણ કરતા વાવ મામલતદારની ટીમે થરાદ નગરપાલિકા તેમજ બાબર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના ફાયર ઓફિસર સહિત તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે મામલતદાર એચબી વાઘેલા સહિત નાયબ મામલતદાર ડીડી પંડ્યા સહિત કચેરીના સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આગના બનાવમાં જાનમાલનું નુકસાન થયેલ નથી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.